નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે આપણા વિસાવદરથી ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયા છે અને સાવરકુંડલાથી આપણા ઝુંઝાર નેતા અને ધારાસભ્ય એવા મહેશભાઈ કસવાલા જોડાયા છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. આજે જે વાત કરવી છે એ ગુજરાતના ખેડૂતોની વાત કરવી છે અને વિઠ્ઠલભાઈ ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલા રહ્યા છે, એના પ્રાંત પ્રમુખ રહ્યા છે, જો હું ભૂલતો ન હોઉં તો. અને મહેશભાઈને અમે ઘણી વખતે ટીવી ચેનલો ઉપર સાથે એક જ પેનલ ઉપર મળતા રહ્યા છીએ, એટલે અમે પારસ્પરિક ચર્ચાઓ કરવા માટે જાણીતા છીએ. આજે જે વાત કરવી છે એ ગુજરાતના કમોસમી વરસાદ અને ખેડૂતોની પરિસ્થિતિ અને સરકારની જવાબદારી. ઘણી વખતે આપણે પેલી કલાપીની કવિતા બધાને યાદ જ હશે, મહેશભાઈને યાદ હશે, વિઠ્ઠલભાઈને યાદ હશે, દયાહીન થયો નૃપ. સરકાર જ્યારે દયાહીન થાય ત્યારે છે ને સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હોય. નૃપ એટલે કે શાસક, અને આપણો શાસક એ દયાહીન ન થાય એવી અપેક્ષા કરીએ છીએ. એટલે સત્તા પક્ષની પાસે પણ આપણે જે અપેક્ષા કરીએ છીએ, ખેડૂતો જે અપેક્ષા કરે છે ગુજરાતના, એની વાત કરવી છે. મને લાગે છે કે હું વિઠ્ઠલભાઈથી શરૂ કરું. મહેશભાઈ? હા હા બિલકુલ. અને પછી મહેશભાઈ પાસે આવું. વિઠ્ઠલભાઈ, આમ તો આપ જે સંગઠન સાથે જોડાયેલા રહ્યા, દત્તોપંજી થેંગડીનું જે સંગઠન ભારતીય કિસાન સંઘ, જેની ખૂબ ગાજવીજ હતી, ક્યારેક સત્તામાં આવ્યા પછી આ બધા સંગઠનો એ ક્યાંક ક્યાંક અલોપ થતા હોય એવું લાગે છે. દત્તોપંજી સાથે મને વ્યક્તિગત ખૂબ ગાઢ સંબંધ રહ્યો અને એમને મળવાનું અનેક વાર થયું, કારણ કે હું મુંબઈમાં હતો એટલે મળવાનું થતું હતું, પુણેમાં મળવાનું થતું હતું. દત્તોપંજી તો એક વિરાટ વ્યક્તિત્વ, અને એમણે કેટલી બધી સંસ્થાઓ શરૂ કરી સંઘની, અને વરિષ્ઠ પ્રચારક રહ્યા. એમને પ્રકાશનો પણ ખૂબ રહ્યા. આપ પણ એ પ્રકાશનોના ખૂબ અભ્યાસી રહ્યા છો. તો આજે જે વાત કરવી છે એ ખેડૂતોને ગુજરાત સરકાર પાસેથી ખેડૂતોએ શું અપેક્ષા કરવી જોઈએ, અને ગુજરાત સરકાર અત્યારના સંજોગોમાં, સંકટના સમયમાં ખેડૂતોની જે એની પાકની તારાજી થઈ છે, મને લાગે છે આમે ચોમાસું છે ને સતત ચાલતું રહ્યું. મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં તો ખૂબ નુકસાન થયું છે, અમારે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ નુકસાન થયું છે. આજે અમે કેટલાક કોંગ્રેસના અગ્રણીઓને પણ જોડ્યા હતા, અને મહેશભાઈ, તમને માઠું ન લાગે એટલા માટે, અને પાછા તમે મારી ઉપર આક્ષેપ ન કરો એટલા માટે મેં કીધું ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ જોડવાના છીએ એમ અમે કહ્યું હતું એ વખતે પણ. એટલે આજે આપણે આ ચર્ચા કરીએ છીએ. તો વિઠ્ઠલભાઈ, આપનો વિચાર આના સંદર્ભમાં, ખેડૂતોની માગણી અને સરકાર પાસેથી અપેક્ષા, એના વિશે આપ રજૂઆત કરો. હરિભાઈ, તમે જે દત્તોપંત ઠેંગડીનો જે ઉલ્લેખ કર્યો, તો એ વિરાટ વ્યક્તિત્વને જે સંગઠનની રચના કરી, એની પહેલા ખૂબ એણે આખા વિશ્વના ખેડૂતોના સંગઠનનો, અન્ય સંગઠનોનો ખૂબ મોટો અભ્યાસ કર્યો, અને અમુક સિદ્ધાંતોને આધારે એ સંગઠનની રચના કરી. એમાં મુખ્ય સિદ્ધાંત એનો એવો હતો કે સ્વૈચ્છિક સંગઠનો ક્યારેય પણ કોઈ રાજકીય પાર્ટીનો હાથો ન બને. કારણ કે એણે જોયું છે, એની પહેલાના ભારતની અંદર જ્યારે ગુલામી કાળની અંદર પણ ખેડૂતોના સંગઠનો બન્યા હતા, અને એના પછી આઝાદી પછી પણ ઘણા બધા સંગઠનો બન્યા, અને હજી પણ ભારતની અંદર ઘણા બધા વ્યક્તિગત સંગઠનો પણ છે. એ ક્યાંક ને ક્યાંક કાં તો ચૂંટણીઓ લડવામાં વ્યા જાય છે, અને કાં તો કોઈ રાજકીય પાર્ટીના હાથા બની જતા હોય છે.
જ્યારે અને ક્યારેક એવું પ્રેશરાઇઝ પણ આવતું હોય છે, વ્યક્તિગત સંબંધો, વ્યક્તિગત ધંધાના હિસાબે ક્યાંક આવા સંગઠનો, આવા કાર્યકર્તાઓ ઉપર દબાણો આવતા જતા હોય છે. ત્યારે અને પોતાનું વ્યક્તિગત મત પણ જ્યારે સંગઠનની અંદર સાથે ભળે ત્યારે સંગઠનની એક દિશા બદલાઈ જતી હોય છે. અને પણ મિત્રભાઈ, આપણે ગુજરાતના ખેડૂતો ઉપર આવી જઈએ, તારાજી ઉપર આવી જઈએ, સરકાર ઉપર આવી જઈએ. આપણે સૈદ્ધાંતિક વાતો કરીએ. એટલે એ જ હું તમને કહું છું કે અત્યારે જે ભારતીય કિસાન સંઘની મૂળ રીતિ એવી છે કે ખેડૂતોને જ્યારે સંકટ આવે ત્યારે ખેડૂતોને પડખે ઊભું રહેવું. સરકાર ગમે તેની હોય એ કોઈ ચિંતાનો વિષય નથી. અને ભારતીય કિસાન સંઘે અનેક સરકારો સામે, અનેક પડકારો સામે લડત કરી અને ઘણી બધી સિદ્ધિઓ પણ મેળવી છે, નથી મેળવી નથી. અને વર્તમાનની અંદર જે આ સંકટ છે એ જે સૌરાષ્ટ્રની તમે વાત કરી તે અકલ્પનીય છે નુકસાની. જ્યાં ખેડૂતોના ખેતરની અંદર જે ઉભો પાક કે પાછરા પડ્યા હતા એ સદંતર નાશ પામ્યા છે. 100% નુકસાની છે. અને એક બહુ સારી વાત એ છે કે ભાજપના પણ ઘણા બધા ધારાસભ્યો કે અધિકારીઓ સરકારને સતત રજૂઆત કરી અને એક વ્યાપક પ્રમાણે વળતરની માંગણી સાથે આવ્યા છે. એમાં મહેશભાઈ કસવાલા પણ છે, આપણે સુરતથી પણ ધારાસભ્યો આવ્યા, ઘણા બધા આવ્યા છે. એટલે આપણે એને ખરેખર તો સેલ્યુટ કરી સલામ કરીએ. કારણ મોટે ભાગે હું જયારે અધ્યક્ષ રહી ચૂક્યો છું ત્યારે ઘણી વખત રજૂઆત કરવા જઈએ ને ત્યારે એવું કહેતા કે અમારે તમે જ રજૂઆત કરો છો, અમારે તો કોઈ બીજું આવતું નથી રજૂઆત કરવા. અત્યારે કિસાન સંઘ માટે બહુ સારી વાત કહેવાય કે ભાજપના પણ પદાધિકારીઓ ખેડૂતની તરફેણમાં આવી અને જયારે આ સંકટની રજૂઆત કરે છે સરકારમાં ત્યારે આપણે એવું ઈચ્છીએ કે બહુ મોટું સારું પેકેજ મળે આપણને. અને અત્યારે સર્વેની વાત કરી તો સર્વે લગભગ મને એમ છે આજે જ કદાચ પૂરું થઈ ગયું છે પૂરા ગુજરાતની અંદર. કારણ કે એક જ દિવસમાં ખાલી પંચ રોજગામના આધાર ઉપર જ પૂરા ગામનું સર્વેની આખી યોજના સરકારે બનાવી છે. એ પણ બહુ સરસ વાત છે. અને લગભગ આજે મારા ગામની અંદર પણ હું ગયો તો અને ફોર્મેટની અંદર કરી અને પંચ રોજકામ કરાવ્યું છે. અને એક એ સર્વેની કામગીરી સારી થઈ છે. આપણે અપેક્ષા એવું રાખી, અપેક્ષા તો બહુ મોટી છે. અત્યારે સોશિયલ મીડિયામાં ને બધું હાલી રહ્યું છે. ઘણા બધા સરકારને મૂંઝવતા પણ ઉકેલો સૂચવા છે. દાખલા તરીકે હું તમને એક વાત કરું, મને આ જયારે આવે છે ને ત્યારે વેદના થાય છે. દેવા માફીની વાત આવે છે તો મેં આજે જ અત્યારે તમારી આપણે વાત થઈ ત્યારે જ મેં મારા ગામની મંડળીના મેનેજરને પૂછ્યું. અમારે 20 ગામની મંડળી છે. મેં કીધું આ બધા જ ખેડૂતો ધિરાણ લે છે? એટલે કે નહીં, બધા જ ખેડૂતો ધિરાણ નથી લેતા. તો ધિરાણ લેતા હોય એને જ નુકસાન થાય, નુકસાન તો બધાને થાય. તો સરકાર માની લો કે ધિરાણ માફ કરે તો હું એમ કહું છું કે જો આ સરકાર ધિરાણ માફ કરે તો આ સરકાર વહી જાય. કારણ કે કેટલા મોટા પ્રમાણમાં, આ તો મારા ગામનો દાખલો છે, બાકી આદિવાસી વિસ્તારની અંદર હજી બેંકો પહોંચી નથી. ત્યાં તો સાહુકારોના ધિરાણો છે, 2-3-5-5% લઈને અને એ ખેડૂતો ખેતી કરીએ છે. તો એનું વળતરનું શું કરી શકાય? એને કઈ રીતે વળતર ચૂકવી શકાય? એટલે દેવા માફી અને જેને દેવું લીધું હોય એને જ નુકસાન થાય, અને દેવું ન લીધું હોય, બેંક કે મંડળીનું કર્જ ન લીધું હોય એને કઈ રીતે વળતર ચૂકવાય? તો એ પણ એક વ્યાજબી માંગ નથી. માંગ એવી હોવી જોઈએ કે પ્રતિ હેક્ટર દીઠ આપે સરકાર. પ્રતિ હેક્ટર દીઠ આપવું હોય, માની લો કે ધિરાણનો રેશિયો છે. હરિભાઈ, હું તમને કહું કે અત્યારે મંડળી અને બેંકો ખેડૂતોને પ્રતિ હેક્ટર લગભગ 1.25 લાખ રૂપિયા ખેતી ખર્ચ માટેનું ધિરાણ આપે છે. કેસીસી આપણે એને જે કહીએ છીએ. એટલે કે મતલબ કે મગફળી કે કપાસ લેવા માટે 1.25 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચ ખેડૂતને થાય છે. એ ખર્ચ માટેનું ધિરાણ આપે છે. તો અત્યારે સ્વાભાવિક રીતે જ આપણે જયારે 100% નુકસાની આપણે ગણતા હોય ત્યારે 1.25 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર વૈયા ગયા છે. એ સિવાય પણ એનો જે નફો હોય છે એ પણ ધોવાઈ ગયો છે. તો આને ધ્યાનમાં રાખીને પ્રતિ હેક્ટર અને એની પણ કોઈ મર્યાદા, 2 હેક્ટર હોય તો એને નુકસાની થઈ હોય તો 5 હેક્ટર થઈ હોય ને વધારે નુકસાની થઈ હોય તો એનો પણ થોડોક એ પણ રેશિયો વધારે. એવી એક સ્વાભાવિક રીતે એક ખેડૂત તરીકે, આગેવાન તરીકે આપણી એક એવી ઈચ્છા હોય કે હેક્ટરની મર્યાદા વિના અને ધિરાણની રકમ વીમામાં જેવી રીતે કવરેજ થતું, હરિભાઈ,
વીમો નથી ગુજરાતમાં 6-7 વર્ષ થયા. તો વીમાની અંદર જે ધિરાણ લે સંપૂર્ણ ધિરાણ કવરેજમાં આવતું. 100% જયારે નુકસાની થાય ત્યારે 100% ધિરાણ માફ થાય. આ એક નિયમ છે સાદો. એટલે ₹1,00,000 જો વીમો હોત તો ₹1,00,000 મળત. તો વીમો તો છે નહીં, પ્રતિ હેક્ટરની વાત કરું છું. તો આ બાબત, આ બધા જ મુદ્દા ધ્યાનમાં રાખીને વળતર ચૂકવા એ જરૂરી છે. વિઠ્ઠલભાઈ, હું મહેશભાઈની પાસે જાઉં છું, પણ એના પહેલા છે ને મહેશભાઈ, એક દર્શકનો ફોન હતો. એટલે મને લાગે છે વિઠ્ઠલભાઈએ જે વાત કરી હેક્ટરની, બાલુભાઈ બોદાર કરીને વાંકિયા જિલ્લા અમરેલીથી, એમનો હવે વાંકિયા એટલે તમારા મત વિસ્તારમાં આવે છે કે નહીં મને ખબર નથી, પણ એમનો ફોન એ હતો કે મને લાગે છે ગાયકવાડી વિસ્તાર જે છે, અમારું ખેરાળુ અથવા તો ધારો કે ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર એ કડી પ્રાંતમાં આવે, એટલે કે ગાયકવાડીમાં આવે. એટલે અમારે ત્યાં વીઘો છે ને એ જરા જુદા પ્રકારે ગણાય છે, તમને ખબર છે. હવે એમનું એમ કેવું છે કે 2 હેક્ટર એ 2 ખેતર હોય તો સર્વે છે ને માત્ર એક જ ખેતરનો થાય છે, એવું કંઈક એમનું કહેવું હતું. એટલે તમે પણ આ મુદ્દો જરા આવરી લેજો કે નાના ખેડૂતોને એક જ સર્વે આપે તો એમાં છે ને 2 ધારો કે ખેતરો હોય તો એ ખેતરોને 2 હેક્ટરની અંદર છે ને જો લાભ મળવો જ એ રીતે 2 સર્વે નંબર ગણી શકાય કે કેમ, એના વિશે. અને આપ મહેશભાઈ આમ તો જાગૃત MLA રહ્યા છે, આમ તો પ્રવક્તા પણ ભારતીય જનતા પાર્ટીના જાગૃત પ્રવક્તા રહ્યા છે. એટલે મને લાગે જે મુદ્દાઓ સરકાર જે અત્યારે જે નિર્ણયો કરી રહી છે એનાથી લેટેસ્ટ નિર્ણયોથી વાકેફ હશો આપ, એટલે એના વિશે આપ ખેડૂતોને, આપણા દર્શકોને જણાવો. મહેશભાઈ. હરિભાઈ, હું ઘણા સમય પછી આજે ડિબેટમાં જોડાયો, તમારો આગ્રહ હતો. એક વાત મારે કરવી જોઈએ અત્યારે કે 25 તારીખ રાતથી, હું જયારે રાજુલા રાત્રિ રોકાણ મારું હતું, એટલે 25 તારીખે રાતથી વરસાદ શરૂ થયો. 26 તારીખ અને 27 તારીખ પછી તો ધોધમાર વરસાદ શરૂ થયો. હું માનું છું કે આજના દિવસ સુધી ક્યાંક ને ક્યાંક હજી વરસાદ ચાલુ છે. ઓછા વધતો વરસાદ છે, એની તીવ્રતા ઓછી થઈ છે, પણ આજના દિવસ સુધી વરસાદ ચાલુ છે. હું જે વિસ્તારમાંથી આવું છું એ બિલકુલ ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતોનો વિસ્તાર છે. મારું વતન પણ એ છે ને એટલા માટે મારે ચૂંટણી લડવા ત્યાં જવાનું થયું. મારા પિતાજીના પિતાજી પણ ત્યાંથી MLA હતા. રાઈટ. મેં પહેલી વખત, મેં ગઈકાલે પણ ક્યાંય કહ્યું છે કે મેં પહેલી વખત ખેડૂતોને આટલું મોટું નુકસાન એ મેં પહેલી વખત જોયું. મહેશભાઈ, એટલા માટે જ વિઠ્ઠલભાઈ એપ્રિશિએટ કર્યું, તમારું નામ લઈને એપ્રિશિએટ કરી રહ્યા છે. 20-25 વર્ષથી તો હું જાણકાર છું. માવઠા પણ જોયા છે. એક દિવસ વરસાદ આવે, 2 દિવસ વરસાદ આવે, ખેડૂતને નુકસાન પણ જાય. પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કેવું જાય કે 30% જાય, 40% જાય, 50% નુકસાન જાય. આવું નુકસાન પણ મેં જોયું છે, મારી નજર સામે જોયું છે. પહેલી વખત મેં એવું જોયું છે કે ખેડૂતનો પાક બિલકુલ ખેડૂતની નજર સામે નાશ થઈ ગયો. મેં જોયું છે, એની પીડા પણ મેં જોઈ છે. નાની બાળકીનો મેં વિડીયો જોયો છે કે બાપને રડતા રડતા કહેતી હોય કે બાપા આપણો પાથરો તણાઈ જાય છે. આ પીડા આપણે જોઈ છે અને સંવેદનાયુક્ત વાતાવરણમાં મેં જોયું છે. આ બધું જ ખેતરમાં પણ ગયો છું. હું ફોટા પડાવવા ખેતરમાં નથી ગયો, પણ હું ખેતરની અંદર ગયો છું, ઘણા ખેતરમાં ગયો છું. એટલે મને પોતાને એવું છે કે જગતનો તાત ખેડૂત એ માત્ર પોતાનું પેટ ભરવાની ચિંતા નથી કરતો. એ દુનિયાનું પેટ ભરવા માટે 5 મહિના મજૂરી કરી હોય, 5 મહિના પહેલા 2 મહિના એને ખેતરને ખેડવાની મજૂરી કરી હોય, ઢેફા ભાંગ્યા હોય, કળિયું હાંક્યું હોય, પશુ બનાવ્યું હોય, ખાતર વાવ્યું હોય અને પછી વાવણી વાવી હોય. એની મહેનત તો ગઈ છે, એની પૂંજી પણ ઝીરો થઈ ગઈ છે. અને ક્યાંક એને નવી વાવણી કરવી હોય તો આજે એની પાસે કશું જ નથી. અને એટલા માટે મેં સરકારને, અમે ઘણા ધારાસભ્યોએ જે રૂરલ વિસ્તારમાંથી આવે છે, આપણા સંગઠનોએ, અમે સરકારની અંદર કીધું છે કે આ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને વ્યાપક વિસ્તારમાં હરિભાઈ નુકસાન છે. અને એ અમે સરકારને સમજાવી શક્યા છીએ, સરકાર સમજી પણ છે. અમે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી સાથે બેઠા છીએ, કૃષિ મંત્રી શ્રી સાથે બેઠા છીએ, અધિકારી સાથે બેઠા છીએ, રોજ 1-2 વખત વાત પણ કરીએ છીએ. સરકાર સમજી છે. એટલા વખત, પહેલા વખત એવો નિર્ણય લેવાયો કે મંત્રીઓ તાત્કાલિક સૌરાષ્ટ્રમાં જાય, 5 મંત્રીઓને સૌરાષ્ટ્રની અંદર મોકલ્યા. બીજે દિવસથી DCS, જેને ડિજિટલ ક્રોપ સર્વે આપણે કહીએ છીએ, કે ડિજિટલ ક્રોપ સર્વે 7 દિવસમાં પૂરો કરવો અને સાથે સાથે જે મેપિંગ આપણું સેટેલાઇટ ઇમેજ હોય એની સાથે મેચ કરીને જે પ્રકારની આપણી પદ્ધતિ છે એ પ્રકારે વળતર ચૂકવવું સર્વે કરીને, આવો એક નિર્ણય રાજ્ય સરકારે કર્યો. પરંતુ ગંભીરતા અમારા લોકો જેવા ભાઈ વિઠ્ઠલભાઈ છે, અમારી સતત વાત હતી કે સાહેબ DCS આપણે પહોંચી નહીં શકીએ.
કારણ કે નુકસાન છે એ વ્યાપક 100% નુકસાન છે. કોઈ ખેડૂત એવો નથી કે એને પોતાને નુકસાન નથી. ચાહે એને મગફળીમાં નુકસાન છે, ચાહે એને કપાસમાં નુકસાન છે, ચાહે એને ડુંગળીમાં નુકસાન છે, ચાહે કોઈ પણ પાક એને વાવ્યો છે એમાં બિલકુલ એને નુકસાન છે. અને વરસાદ છે એક દિવસ કરતા વધારે દિવસો, એટલે ક્યાંક 7 દિવસથી વરસાદ છે, ક્યાંક 6 દિવસથી છે, ક્યાંક 8 દિવસથી છે, જે કઈ પાક છે એ સડી ગયો છે એવું કહીએ તો ચાલે. ખેડૂતને હવે ખેતરમાંથી બહાર કાઢવાનો છે, પાક નથી કાઢવાનો, ક્રોપ નથી કાઢવાનો, એને કચરો જ બહાર કાઢવાનો છે. સાચી વાત, સાચી વાત. અને એટલા માટે અમારી વિનંતી હતી, અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી નિર્ણય લીધો, તાત્કાલિક બેઠક બોલાવીને નિર્ણય લીધો કે ભાઈ ડીસીએસ સર્વે કરતા જો આટલું વ્યાપક પ્રમાણમાં નુકસાન હોય, બધા જ ખેડૂતો વતી બધા જ જયારે આ પ્રકારની માગણી કરતા હોય તો સરકારની પણ ફરજ છે. એટલે એમને તરત જ ડીસીએસ સર્વે કરવા કરતા ગામની અંદર 100% નુકસાન છે એવું પંચનામું ગામના ચોરે બેસીને તલાટી અને ગ્રામ સેવક ગામના લોકોની વચ્ચે ગામના લોકોની સહી લઈને વિશ્વાસના આધારે કે ગામના લોકો એમાં સહી કરે, ખેડૂતો સહી કરે કે હા અમારે નુકસાન છે, તો એ પંચનામાના ભરોસે સરકારે આ સર્વે તાત્કાલિક નિપટાવવાનું, તાત્કાલિક એ વિગતો કલેક્ટર પાસેથી મંગાવવાનું. 3 દિવસમાં માત્ર મને એટલું હું 100% કહી શકું કે મેં જ્યાં સુધી સરકારો જોઈ છે ત્યાં સુધીમાં 3 દિવસમાં સર્વે કરીને વિગતો મંગાવવાનો પહેલો નિર્ણય ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે. અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે ઝડપથી અમે આ માટેની વિગતો મંગાવીને પેકેજ પણ ઝડપથી જાહેર કરીશું, અને ખેડૂતોનો હક છે. જી, ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ ઉપકાર નથી કરતી, હું સ્વીકારું છું, આ ખેડૂતનો હક છે. અને હરિભાઈ એટલું પણ કહું ખેડૂતના દીકરા તરીકે, જેટલું નુકસાન થયું છે એટલું કોઈ સરકાર નહીં આપી શકે, પરંતુ જેટલું ખેડૂતને અપાય એટલું, જેટલું ખેડૂત ફરીથી ઉભો થઈ શકે, ફરીથી વાવણી કરી શકે. એ વાત સારી છે કે એક બાજુ પાણી છે, એનો આપણને વરસાદના કારણે ફાયદો થયો છે, એટલે શિયાળુ પાક ખેડૂત લઈ શકશે. પણ શિયાળુ પાક લઈ શકે એટલો સક્ષમ બનાવવા માટે ઝડપથી જો વળતર મળે અને એના પ્રમાણમાં વળતર મળે. નાના ખેડૂતોની પીડાઓ આપણે જોઈએ તો બિચારા પાસે બિયારણના પૈસા ન હોય, ખાતરના પૈસા ન હોય, ઘરને ચલાવવાનું માંડ ફાફા હોય, તો એને વળતર છે એ યોગ્ય પ્રમાણમાં મળે ને ઝડપથી મળે એવી અમારી વિનંતી રાજ્ય સરકારે સ્વીકારી છે. અને હું એમ માનું છું કે હમણાં જ એની જાહેરાત કદાચ 1-2 દિવસની અંદર થઈ પણ જશે તો ખેડૂતને થોડોક હાશકારો મળશે. મેં તો ત્યાં સુધી હરિભાઈ સરકારી મિટિંગોમાં મેં 2 હાથ જોડીને વિનંતી કરી છે, મેં ખેડૂતના આક્રોશને જોયો છે. જી. અને એટલે મેં સરકારી બાબુઓને પણ કીધું છે, જે લોકો નીચે જમીની સ્તર પર કામ કરે છે, જે સર્વે કરવા જાય છે, આપણી જવાબદારી છે, અધિકારી તરીકે તમારી જવાબદારી છે, પદાધિકારી તરીકે અમારી જવાબદારી છે કે ખેડૂતોનો આક્રોશ સહન કરવો પડશે. અપમાન સહન કરીને પણ આ જગતના તાતની વેદનાને આપણે સાંભળવી પડશે અને એની વહારે ઊભું રહેવું પડશે. અને એટલા માટે હું ફરીથી આ તમારા માધ્યમથી, આજે ઘણા સમય પછી હું ડિબેટમાં જોડાયો છું, તમારા માધ્યમથી પણ સરકારને વિનંતી જ કરું છું, આજે પણ વિનંતી કરું છું કે જેટલું બને એટલું ઝડપથી ને યોગ્ય માત્રામાં જો ખેડૂતને આપણે આપી શકીશું તો ફરીથી ખેડૂત છે એ ફરીથી ઊભો થઈ અને એનું ભવિષ્ય છે એ સુનિશ્ચિત કરી શકશે. ભવિષ્ય એટલે એને કોઈ બંગલા મોટર નથી બનાવવાનું, પરંતુ જી. ફરીથી પાછો ખેતી કરતો થઈ જશે. અને એ જે ખેતી કરે છે એ પણ એમ પણ પરોપકારનું જ કામ કરે છે, એ દુનિયાને જીવાડવાનું જ કામ કરે છે. તો ફરીથી એની પ્રવૃત્તિમાં લાગશે અને ખેતી કરતો થશે. ને એટલા માટે ફરી એક વખત તમારા માધ્યમથી, આપણા પ્લેટફોર્મના માધ્યમથી મારી સરકારને એટલી જ વિનંતી છે કે ઝડપથી આ પ્રોસેસ ઝડપથી પતે. અને જે કર્યું છે એને પણ હું આવકારું છું. મુખ્યમંત્રીશ્રીએ આટલી જાગૃતતા દાખવીને ગઈકાલે નિર્ણય કર્યો. અમે સરપંચોની સાંજે મિટિંગ બોલાવી લીધી છે, ટીડીઓને કહીને સરપંચોની મિટિંગ બોલાવી લીધી અને મિટિંગમાં કીધું કાલ બપોર પહેલા ગામની અંદર બધાને ભેગા કરીને સર્વે એનું પંચનામું થઈને કેવી રીતે ઝડપથી કલેક્ટરને પહોંચી જાય. કહેવાનો મતલબ તંત્ર પણ ઝડપ કરે છે, સરકારે પણ એમાં હકારાત્મક અભિગમ દાખવો છે. અને આપણા જેવા બધા જ લોકો જો રજૂઆત કરવા વાળા છે તો હું એમ માનું છું કે ક્યાંક એમાં સારું થશે એવો ચોક્કસ મને સરકાર પર ભરોસો છે. મને લાગે છે મહેશભાઈ, તમે એક સંવેદનશીલ MLA તરીકે અને એક ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત તરીકે જે વાત કરી, મને લાગે છે એ બધાને સ્પર્શી જાય એવી છે. અને બીજું કે તમે અધિકારીઓને પણ કહ્યું કે અપમાન સહન કરીને પણ ખેડૂતોનું જે અત્યારે નુકસાન થયું છે એમનો આક્રોશ જે છે એમનું કામ આપણે કરવાનું છે. વિઠ્ઠલભાઈએ પણ મને લાગે છે એમના ગામના સર્વેની વાત કરતા હતા. વિઠ્ઠલભાઈ, આપ કહી રહ્યા હતા. હા હા, મહેશભાઈએ જે મારા વાત કરી એના સંદર્ભમાં મહેશભાઈની વાત મને ન કીધું, મને એનો ઓડિયો નથી આવતો, એટલે મહેશભાઈએ જે વાત કરી એ છે ને સરકારે તાત્કાલિક
100% એમ કે જે ચોરા ઉપર તલાટી અને ત્યાંના ખેડૂતો, ગામના ખેડૂતો બેસીને જે પંચનામું કરે કે 100% નુકસાની થઈ છે એને ગ્રાહ્ય રાખવામાં આવે અને 3 દિવસમાં કલેક્ટરો આ રિપોર્ટ પહોંચાડે એવી સૂચનાઓ અપાઈ ગઈ છે. અને હમણાં 1-2 દિવસમાં જાહેરાત પણ એના સંદર્ભમાં નુકસાનીની પેલો જે વળતરની વાત છે અથવા કોમ્પેન્સેશનની વાત છે એની જાહેરાત થશે એવું પણ એમણે કહ્યું છે. કારણ કે એમણે કહ્યું કે મેં જાતે જોયું છે કે કેટલું નુકસાન થયું છે. અને પેલી બાળકીની વાત એમણે જરૂર કરી, બાળકીના પેલા વિડીયોની વાત કરી એમણે, મહેશભાઈએ. મને લાગે છે એ બહુ જ ટચિંગ મુદ્દો હતો. આપણે છે ને ઘણી વખતે શબ્દ પ્રયોગો કરીએ છીએ કે સંવેદનશીલ સરકાર ને બધું, પણ આ છે ને સંવેદના આ છે મહેશભાઈએ જે વાત કરીએ. એટલે એના સંદર્ભમાં એમણે જે સરકાર નિર્ણય કર્યા છે એટલે મને લાગે છે કે આ આવકાર્ય છે. એટલે હું પોતે પણ એમ માનું છું કે ભૂપેન્દ્રભાઈની સરકાર અથવા તો એટલે સરકાર એકવાર સરકાર બને ત્યારે આખા ગુજરાતની સરકાર બનતી હોય છે. એટલે એ જે નિર્ણયો તાત્કાલિક કરવા માટે કૃતસંકલ્પ છે એને આપણે એપ્રિશિએટ કરીએ છીએ. એટલે મહેશભાઈએ એની વાત કરી. વિઠ્ઠલભાઈ, તમે પણ તમારા ગામની વાત કરી રહ્યા હતા, ગામમાં જે આ પ્રકારનો સર્વે થઈ ગયાની વાત કરતા હતા. હા, એટલે એ જ મારા ગામની અંદર જ આજે જ સવારે 11 વાગે ગ્રામ સેવક આવ્યા હતા અને ગામના લોકો 20-25 લોકો એકત્રિત થયા હતા અને એકદમ સરસ રીતે જે કીધું એ લખીને 60-80% નુકસાની લખી અને રોજકામ કરી દીધું છે. અને કોઈ દરમિયાનગીરી તમારે જે લખવું હોય તે, અને એમ કરીને ઊંચા મનથી અધિકારીઓએ પણ એકદમ, મેં જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે પણ વાત કરી અને એ રોજકામ બહુ સરસ રીતે રોજકામ થયું છે. અને જે વેદનાની વાત કરી હરિભાઈ, તો વિડિયા તો બહુ ઓછા આવતા હોય છે, પણ હકીકતે એની નીચે તો બહુ મોટો પહાડ દબાયેલો હોય છે. મને તો હું ખેતી આધારિત છું, ખેતીથી નિર્ભર છું, એટલે મને ખ્યાલ છે એ વેદનાની. અને હું એકદમ ગામડામાં રહેનાર વ્યક્તિ છું, તો પણ આ સંદર્ભની અંદર લોકો, ખેડૂતોએ જ્યારે વાવેતર કર્યું છે ને સપનાનું વાવેતર હોય છે કે મારી આ પેદાશ જાય છે, હું આ કરીશ તે કરીશ, મારા છોકરાને ભણાવીશ, હું મારા દીકરાના લગ્ન સગાઈ પણ કરીશ. આ બહુ મોટા સપના હોય છે. એ જ્યારે રોળાય છે ત્યારે બહુ વેદના ખેડૂતને રોતો હોય છે. ઘણી વખત રોઈ પણ નથી શકતો. ક્યાંક મીડિયા દ્વારા આપણે આ અહેસાસ આપણે એની સાથે સહભાગિતા કરી શકીએ છીએ. બાકી બહુ મોટી વેદના છે અને એ વેદના સરકાર સાંભળે અને સારી રીતે સહાયનું ધોરણ આપે, આપણે એવી અપેક્ષા મહેશભાઈ પણ એક આપણા જેવા જ એક કાર્યકર્તા છે. બાકી તો સમગ્ર ગુજરાત અને એની ટીમ ને કેબિનેટ મંત્રાલય કરતું હોય છે અને સરસ રીતે ધારાસભ્યો દ્વારા અને પક્ષના ખૂબ મોટા કાર્યકર્તાઓ દ્વારા, ઘણા બધા કાર્યકર્તાઓ દ્વારા સરકારમાં બહુ મોટી ભલામણ ગઈ. આપણે ઈચ્છીએ કે ખેડૂતને સારું પેકેજ મળે. મહેશભાઈએ જ કહ્યું કે માત્ર મહેશભાઈ જ નહીં પણ એમની પાર્ટીના ઘણા બધા MLAs અને પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, એમની પણ સરકારને આ દિશામાં રજૂઆત છે. મહેશભાઈ, કોઈ MLAs તમારી સાથે ડેલિગેશનમાં હતા કે બધા સાથે મીટિંગ કરી હતી કે એવું કર્યું હતું? અમે ગઈકાલે પણ હરિભાઈ અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો, અમારા એક મંત્રી છે કૌશિકભાઈ, હવે મંત્રી છે, બાકીના અમે 4 ધારાસભ્યો, ભાઈ ભરતભાઈ સુતરિયા, 5 ધારાસભ્યો ગઈકાલે પણ કલેક્ટરશ્રી સાથે બેઠા હતા. બપોરે જ્યારે આ નિર્ણય લીધો ને અમને જીતુભાઈએ તરત જ ફોન કરીને આ માહિતી આપી કૃષિ મંત્રીએ કે નિર્ણય અત્યારે લીધો છે, 1-2 કલાકમાં અધિકારિક તौर પર હમણાં મુખ્યમંત્રી શ્રી જાહેરાત કરશે કે આ 3 દિવસની અંદર સર્વે પૂરો કરવો છે. એટલે અમે એના સાક્ષી છીએ. અમારું સતત કોમ્યુનિકેશન હરિભાઈ એની સાથે છે. કારણ કે અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે ગામડાની અંદર નિરાશા છવાઈ ગઈ છે. કારણ કે ગામડાની અંદર 100% ખેડૂત છે અને ખેતી આધારિત લોકો રહે છે, પશુપાલકો પણ છે, બધા જ ખેતી આધારિત છે. એટલે ગામડું જયારે દિશાહીન થઈ ગયું છે ત્યારે અમારી ધારાસભ્ય તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે, હું પોતે સરકાર નથી, હું જનતાનો પ્રતિનિધિ છું. સરકાર છે મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી, અધિકારીઓ, એ સરકાર છે, પણ હું જનતાનો પ્રતિનિધિ છું. અને એટલે મારે જનતા પાસેથી જે આવ્યું છે, જનતાની જે પ્રકારની માગણી છે, એની જે દશા છે, મારે સરકાર સુધી પહોંચાડવી જોઈએ. અમે 5 ધારાસભ્યો, અમરેલી જિલ્લાના
પાંચેય ધારાસભ્યો સામૂહિક રીતે પણ પ્રયાસ કરીએ છીએ. જરૂર પડે ત્યારે ભેગા થઈએ છીએ, જરૂર પડે ત્યારે ઇન્ડિવિડ્યુઅલી પોતપોતાના વિસ્તારમાં રહીને આ કરીએ છીએ. હું એમ માનું છું કે અમારી અમરેલી જિલ્લાની ખૂબ સબળ રજૂઆત છે, પાંચે પાંચ ધારાસભ્યોની, સાંસદ સહિત, કે અમરેલી જિલ્લાની અંદર અને અમરેલી જિલ્લા સહિત તમામ આજુબાજુ જિલ્લામાં જ્યાં પણ નુકસાન છે ત્યાં તાત્કાલિક યોગ્ય પ્રમાણની અંદર જો ખેડૂતને સહારા તરીકે, હું 100% નુકસાન નથી આપી શકવાનું, કોઈ ભગવાન ઉપરથી આપે તોય નથી આપી શકવાના, પણ સહારો એવો મજબૂત મળે, યોગ્ય માત્રામાં મળે, તો ખેડૂત ફરીથી બેઠો થઈ અને પરિસ્થિતિ છે એને રાબેતા મુજબની આપણે કરી શકીશું. મહેશભાઈ, ધારો કે ઉત્તર ગુજરાત, હું પોતે વતનમાં છું, ખેરાળુ ઉત્તર ગુજરાતમાં છું. અમારે ત્યાં વરસાદ સતત ચાલુ રહ્યો એટલે ચોમાસું તો વાવેતર થઈ જ ન શક્યું, અને પછી જે વાવેતર થયું એ નિષ્ફળ ગયું. એટલે અહીંયા ઘણી બધી એ પરિસ્થિતિ થઈ છે. પણ અહીંયા મહેસાણા કરતા બનાસકાંઠાની સ્થિતિ તો ઓર ભૂંડી છે. ત્યાં તો પાણી જે ભરાયેલા છે, એટલે મને લાગે છે કે રાજ્ય સરકાર અને દક્ષિણમાં પણ ડાંગરની જે પરિસ્થિતિ થઈ છે, તમે બધાથી વાકેફ છો, એટલે મને લાગે છે એ રીતે પણ આખા રાજ્યની અંદર જે પરિસ્થિતિ છે, અને તમે જે સંવેદના વ્યક્ત કરી, આપણે ઘણી વખતે કોન્ટ્રાડિક્શન કરવાની પણ મુદ્દાઓ ઉપર આપણે જેને કરતા હોઈએ છીએ, પણ આ એવો મુદ્દો છે કે જ્યાં મને એમ લાગે છે કે સરકાર જે કંઈક ખેડૂતોના હિતમાં કરતી હોય તો એને વેલકમ કરવું જોઈએ. અને એ તમે જે રીતે ધારો કે અમરેલીમાં કર્યું છે, એ બીજા જે ધારાસભ્યો હોય બીજા જિલ્લાઓમાં કામ કરે અને સક્રિયતાથી રજૂઆત કરે અને ખેડૂતોને અંતે લાભ થાય, એ દિશામાં આપણી સરકાર કામ કરે, એવી જ આપણી બધાની અપેક્ષા છે. આપ અમારી સાથે જોડાયા, અને આ બંને જણા, વિઠ્ઠલભાઈ અને મારા મિત્ર મહેશભાઈ, આ બંને જે વાત કરી, મને લાગે છે ખેડૂતોને થોડુંક એમને સાંત્વના મળે એ દિશામાં તમે જે સરકાર પગલાં લઈ રહી છે એની માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને મળીશું મહેશભાઈ. આ છેલ્લી વાર આપણે નથી મળતા. જરૂર મળતા રહીશું આપણે. આપણે ડિબેટમાં તો વારંવાર મળતા હતા, પણ હમણાં તમે પહેલા તો આપણે રોજ મળતા હતા. મેં તો 14 વર્ષ તમારી સાથે આ જ કામ કર્યું છે, પણ હવે પાર્ટીએ મને ત્યાંની જવાબદારી આપી છે, એટલે મારે ત્યાં વધારે, હું ત્યાં હોઉં છું એટલા માટે જોડાઈ શકતો. ના, પણ તમે સારું કામ કરો, પ્રજાનું કામ કરો. મને લાગે છે કે રાજકીય મતભેદો જે હોય એ લોકોને ભૂલાવીને પણ તમે જેને બધાને સાથે લઈને કામ કરો, એવી જ અપેક્ષા અમે કરીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. આ બંનેનો ખૂબ ખૂબ આભાર.